નમસ્કાર મિત્રો ખરેખર અત્યારે લોકશાહી છે કે ઠોકશાહી અત્યારે એ બાબતમાં વાત કરવી છે કારણ કે જે સંવિધાનની જે રચના કરવામાં આવી છે જે લોકોને સામાન્ય નાગરિકોને અત્યારે સરખું એને જીવન જીવવા માટેનો જે અધિકાર આપવામાં આવ્યો છે એ અધિકાર ક્યાંક ને ક્યાંક અત્યારે જે કહી શકાય ઉચ્ચ લેવલના જે માણસો છે એના કારણે અત્યારે છીનવવામાં આવી રહ્યો છે. ખૂબ મોટા ઉદ્યોગપતિ હોય કે મોટી મોટી કંપનીના માલિકો હોય, અદાણી હોય કે અંબાણી હોય, એના જેવાના કારણે અત્યારે સામાન્ય લોકોનું જનજીવન ઉપર ખૂબ મોટી પાયે અસર પડી રહી છે. હવે આ સંઘર્ષ છે ભચાઉ તાલુકાનું વાંઢિયા ગામનું અને આ સંઘર્ષ લગભગ ખેડૂતો દ્વારા 1 મહિનો થવા આવી ગયો. આખા લગભગ કહી શકાય આખા કચ્છને ખબર છે, લગભગ કહી શકાય અનેક એવા જે નેતાઓ છે એમને પણ આ બાબતની ખ્યાલ છે, પરંતુ શું કારણથી આજે આપણા ગૃહમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય આ બાબત ઉપર ધ્યાન નથી દોરતા એ ખૂબ જ અત્યારે તપાસનો વિષય છે. ખરેખર આટલા મોટા પાયે ખેડૂતો ઉપર તાનાશાહી કરવામાં આવી રહી છે, અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. અનેક વખત ટીવી ન્યૂઝ ચેનલના માધ્યમથી દેખાડવામાં આવ્યું, પરંતુ સ્થાનિક ધારાસભ્ય કે સ્થાનિક સાંસદ સભ્ય કોઈ પોતાનું અહીંયા ખેડૂતો પાસે જઈ શું એને તકલીફ પડી રહી છે, કયા રીતના અત્યારે અત્યાચાર કરવામાં આવી રહ્યા છે એ બાબત ઉપર ધ્યાન દોરવામાં નથી આવી રહ્યું. આ કચ્છની કરુણતા છે અને ખેડૂતોનો પ્રશ્ન અત્યારે કોઈ નેતા હોય કે કોઈ આપણે કહી શકાય મુખ્યમંત્રી હોય અહીંયા આવવા તૈયાર નથી અને શું એમને તકલીફ થઈ રહી છે એ જાણવા તૈયાર નથી. આજ સવારની જ વાત છે, તમે જોઈ શકો છો દ્રશ્યોમાં એક જે બેન છે અત્યારે ભચાઉ જનરલ હોસ્પિટલમાં જે પોલીસ દ્વારા ખેંચતાણ કરવામાં આવી હતી, જકાબુકી બોલાવવામાં આવી હતી. શું આમનો કોઈ અધિકાર નથી? આજે તમારી પર્સનલ જમીન છે એના ઉપરથી કોઈ કંપની પ્રાઇવેટ કંપની આવી અને તમારી જમીન ઉપર પગ નાખે છે, થાંભલા ખોડવાની પ્રયત્ન કરી રહ્યા હોય ત્યારે આપણું આ વહીવટી તંત્ર કહી શકાય, એસડીએમ કહી શકાય, કલેક્ટર કહી શકાય અને સાથોસાથ આ જે પોલીસની અત્યારે જે રીતની નીતિ સામે આવી રહી છે પોલીસની નીતિ ઉપર ખૂબ મોટા પ્રશ્ન થઈ રહ્યા છે. કારણ કે પોલીસ કેના બાજુ છે? પોલીસ અત્યારે આ ખેડૂતો બાજુ છે. જે અત્યારે તમે જોઈ શકો છો અત્યારે અમના મમ્મી છે, ખૂબ જ મોટી એમના પર અસર થઈ છે ખેંચતાણના કારણે, અત્યારે એમને એડમિટ કરવામાં આવ્યા છે. મારો શું મુદ્દો હતો અને કેટલા ટાઈમથી સંઘર્ષ ચાલી રહ્યો છે અને આવી રીતે ખેડૂતોને અત્યારે ટોર્ચર કરવામાં આવી રહી છે કે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, શું કહેશો? એનાથી આ સંઘર્ષ ચાલી રહ્યો છે તો અમે કંપનીને અને પોલીસ તંત્રને ખાલી પ્રશ્ન પૂછીએ કે ભાઈ તમે કયા હેતુથી અને કોના કહેવાથી તમે આ કાર્ય કરો છો. તો અત્યારે આજની જ હું તમને વાત કરું તો અમારે ભરતભાઈના ખેતરમાં વગર પૂછી એમને જીસીબી નાખી દીધી, જેના ખેતરમાં કોઈ વસ્તુ લેવા દેવા નથી કોઈ જાણ, એમને ઊભા છે ને તમારે થાય કરો જીસીબી અંદર આવશે. પાક ઊભો છે? હા, પાક ઊભો છે એની અંદર. શું કાંઈ ખબર? એની અંદર પાકમાં છે સકાલા ઊભા છે. હા, હવે એ ઊભા પાકની અંદર જીસીબી નાખી એટલે અમે ગયા અને પૂછા કરી કે ભાઈ તું કેના કહેવાથી તે આમાં જીસીબી નાખી છે, તને કયા ઓફિસરે કયા, તો અમારે પોલીસ કેસ કોના પર કરવો? તો એ ભેગી ડાયરેક્ટ પોલીસ તંત્ર આવી મને ઉપાડી અને સીધો નાખી દીધો ગાડીમાં અને કોઈ વાત સાંભળવાની નહીં. અમે આ જ રીતના એ લોકોને મેં જ્યારે મારા મમ્મીએ પણ રોકવા ગયા તો મારી મમ્મીને સાહેબ જીસીબી અહીંયા લાગ્યું, ત્યાં સુધી એ લોકો બ્રેક નથી કરતા એકદમ. હા, જીસીબી અહીંયા અત્યારે બી નિશાન છે એમને. હવે એ લાગ્યું અને એકદમ જ મેં એમને ગાડીમાં ડાયરેક્ટ ઉપાડી અને નાખી દીધા. એમનું પાકીટ ખોવાઈ ગયું છે, પાકીટમાં 15,000 રૂપિયા હતા, એમનો મોબાઈલ ખોવાઈ ગયો, ચંપલ ગઈ, કોઈ વસ્તુ વાત સાંભળવાની જ નહીં, એમને ઉપાડી ગાડીમાં ડાયરેક્ટ. હું કહું છું સાહેબ મારી મમ્મીનો પાકીટ ખોવાઈ ગયું, આ તે એ અમે જોઈ લેશું, એ બધું જવા દો, એ છોડો, એવું બધું. એટલે તમારા મમ્મીને શું અત્યારે ડિટેન કરતા હતા? હા, ડિટેન કરતા હતા વગર ગુને, કાંઈ વસ્તુ હતી નહીં, કાંઈ કોઈ પૂછવાનો તમને અધિકાર નથી. હા, પોલીસ વાળા ડાયરેક્ટ ઉપાડી અને ડાયરેક્ટ જ એવી રીતના જેલમાં નાખે અમને કે કોઈ અમે આતંકવાદી હોઈએ, કોઈ ગુનેગાર હોઈએ, કોઈ ભૂમાફિયા હોઈએ અથવા તો કોઈ દારૂનો ધંધો કરતા હોઈએ, એ રીતના અમને ડાયરેક્ટ ગાડીમાં નાખ્યા, બોલવાનું જ નહીં, એકદમ સાયલેન્ટ. એ લોકોને પ્રશ્ન કરો તો બી સાયલેન્ટ, ડાયરેક્ટ ઉપાડીને ગાડીમાં નાખો. અત્યારે વાંઢિયાના 100 થી 150 ખેડૂતોને પોલીસ સ્ટેશને લઈ આવ્યા છે, ડિટેન કર્યા. હા, ડિટેન કર્યા છે, બરાબર. કોઈ વાત નહીં, કોઈ ગુનો નહીં, કોઈ જવાબ જ નથી આપતા તમે અમને કયા ગુનામાં લઈને જઈ રહ્યા છો. અને આની પહેલા પણ ઘણી વખત આ વસ્તુ બની છે. આની પહેલા લાઠીચાર્જ પણ થયો હતો, છેલ્લે થયો ત્યારે 6 ખેડૂતો ઉપર સાહેબ લાઠીચાર્જ થયો છે. એના અમારી પાસે પ્રૂફ છે, તો બી પોલીસ વાળા માનવા માટે તૈયાર નથી. પાછા એ લોકો અમને એવી ધાક ધમકી આપે કે તમે અમારી નજરમાં જ છો. નજરમાં છીએ સાહેબ, અમારે તો કોઈ બીજું કામ કરવું નથી, અમે દારૂનો ધંધો કરતા, અમે ખેડૂત છીએ એટલે નજરમાં છીએ કે આગળ શું આ લોકો કરશે તંત્ર. અમે બધી જ રજૂઆત કરી, એ લોકો અમને સરકાર શ્રીના નિયમો સમજાવે છે કે ભાઈ કાનૂની કાર્યવાહી તમે કરો. તો અમે કાનૂની એમાં કલેક્ટર સાહેબે જે હુકમ લખી આપ્યો છે એમાં ચોખ્ખા શબ્દમાં લખેલ કે ખેડૂતની પરવાનગી મંજૂરી લેવી, ખેડૂતને પૂરું વળતર આપવું અને જે પણ પાક ઊભો છે એનું સર્વે કરવું. તો અમે એ લોકોને પ્રશ્ન કર્યો તો એ લોકોએ અમને સીધા રિટર્ન કર્યા. આગળ એ લોકો એક જ વસ્તુ બતાવી કે ભાઈ અમને હુકમ છે ઉપરથી કલેક્ટરનો, પણ કલેક્ટરના હુકમમાં નીચે એવું લખેલ છે કે ભાઈ કામની અટકાયત કરે
તો એમને રોકવા તમારે, અથવા જે કંપની છે એને તમારે રક્ષણ આપવું. તો અમે એના માટે એ લોકો એમને એવું કીધું પોલીસ તંત્રે કે તમે આગળ જાઓ. તો અમે અહીંયા કને ગાંધીધામ અરજીઓ આપી છે, પીઆઈ સાહેબને સામખિયારી આપી છે, બચાવ આપી, મામલાદારમાં આપી, કલેક્ટર સાહેબ સુધી અમે 6 વખત રૂબરૂ ગયા. એ લોકોને આરટીઆઈ કરી, હજી સુધી કોઈનો જવાબ નહીં. લાસ્ટ કાલે અમને પોલીસ સ્ટેશનેથી એક જવાબ આવ્યો આરટીઆઈનો. એની અંદર એમની પાસે અમે માંગ્યું હતું કે તમે જે પોલીસ પ્રોટેક્શન લઈને આવો છો તો એનું એ લોકોએ કેટલા પૈસા ભર્યા છે, કેટલા પોલીસ કર્મીઓને આવવાનું છે અને કોને આવવાનું છે, તો એની ડિટેલ અમને કાલની ડેટમાં આપી. અને એ પણ કેવી અધૂરી આપી છે, પૂરી નથી આપી. તો એ ડિટેલમાં 7 જણાનું જ આપેલી છે. જો 7 જણાની પરવાનગી આપેલ છે તો આટલા બધા કેમ આવે છે? એ લોકોએ 7 જણાના પૈસા ભર્યા છે, છતાં પણ 200ની 200 ભરાઈને આવે છે સાહેબ. આની પહેલાં પણ અમે જ્યારે પાણી માટે સંઘર્ષ કરો તો પાણીની ગાડીઓ બંધ કરાવી દે, પાણી જ આવવા નથી દેતા, ખેડૂતોને પીવા માટે પાણી નથી આવવા દેતા. અત્યારે જમવાનું લઈને આવતા હતા તો જમવાની ગાડીઓ ત્યાં જ રોકી દીધી. જે લોકો બોલે એ ભેગે ગાડીમાં નાખો, મારકૂટ મજા આવે એમ એવી રીતના સાહેબ, જે રીતના આપણે કોઈ ઘેટા બકરાને બી આપણે ભરવાનું તો બી આપણે સાચવીએ કે નહીં આ જીવ છે. તો આજે ખેડૂતોની એટલી પરિસ્થિતિ ખરાબ છે કે એના કરતાં પણ ગઈ ગુજરી છે. આના માટે અમે આપણા ધારાસભ્યને પણ વાત કરેલી, એમને પણ લેખિત આપેલી છે રજૂઆતો, આપણા સાંસદ સભ્યને આપેલી છે, કલેક્ટરને પણ. હજી સુધી કોઈ પણ રાજકારણીય અમને સંભાળ લેવા કે પૂછા કરવા નથી આવ્યું કે ખેડૂતોની શું વેદના છે, કે હજી સુધી કોઈ એવું પોલીસને એવું નથી કીધું કે ભાઈ તમે ખેડૂતો ઉપર આટલું બધું દમન ન કરો. કઈ કંપની કાયદે આ બધું અત્યાચાર? અદાણી કંપની. અદાણી, હા. અને પછી લેખિત એટલી બધી તમે રજૂઆત કરી, કોઈ પ્રત્યે કાંઈ જવાબ મળ્યો? કોઈનો હજી સુધી જવાબ નથી આવ્યો સાહેબ. કોઈ લેખિતમાં જવાબ નથી? કોઈ લેખિતમાં જવાબ નથી આવ્યો. એસડીમાં આવ્યા હતા કલેક્ટર કે? ના, કોઈ નથી આવ્યું. અહીંયા હાજર જ નથી કોઈ? ના. ત્યાં સ્થળ ઉપર એવું પણ લખેલ છે કે પંચનામું કરવું પાકનું, તલાટીએ, સરપંચે અને મામલાદારે. તો હજી એ કોઈ વસ્તુ થઈ નથી. ના, કોઈ વસ્તુ આવી જ નથી. એટલે તાનાશાહી છે. તાનાશાહી એમાં વધારે પડતું સાહેબ. જે કંપની છે ને, કંપનીના સાહેબો કરતા તો અત્યારે જે પોલીસ તંત્ર છે એટલું બધું વિરફ્યું, એટલું બધું પાવરથી કામ કરે છે કે જાણે કોઈ આપણે 2 નંબરનું કામ કરતા હોઈએ, અથવા તો ખનીજ. આજે હું એક વસ્તુ, પોલીસ કર્મી એમ કહે છે કે આ અમારું કાર્ય છે, અમે કાનૂનને હિતમાં ઈચ્છીએ છીએ, અમે કાનૂનની કાર્યવાહી પ્રમાણે કરીએ. તો કાનૂન કયા પ્રકારનું સાહેબ? આજે સામખિયારીથી કરી અને ગાંધીધામ સુધીની મને હોટલું કે ધાબા બતાવો જેમાં દારૂનું કામ ન થતું હોય. મેં એમને પ્રશ્ન કર્યો તો એમનો એણે જવાબ ના આપ્યો. મારી પાસે વિડીયો છે. મેં એમને ત્યાં સુધી પૂછ્યું કે આમાંથી તમારી કયો ખાખી વર્દી એવું કહે છે કે અમે નથી લેતા હપ્તો, તો મને તમે બતાવો એનું. એક વ્યક્તિએ તો એમ કે હા હું નથી લેતો, કોઈક તો જવાબ આપે ને. આજે હું સાહેબ તમને એમ કહું કે સાહેબ તમે ખરાબ વ્યક્તિ છો, તમે કહો ને કે તમે અમને કઈ રીતે ખરાબ કહી શકો? તમે એટલું બધું એ લોકોને કીધું પણ કોઈ અમને રિટર્ન એ વાતમાં જવાબ આવ્યો નથી. એનો મતલબ ચોખ્ખું છે કે એ બધી વસ્તુ થાય. આજે આપણા વિસ્તારમાં ખનીજ કેટલું જાય છે તો એ બધું આ પોલીસ તંત્રને નથી દેખાતું. આ લોકોને કોણ દેખાય છે? ખાલી ખેડૂત, કિસાન અને ગરીબો. ત્યારબાદ જ્યારે મારી મમ્મીની એકદમ હાલત ખરાબ છે, શ્વાસ લે છે, એમ્બ્યુલન્સની રાહ જોઈ રહ્યા છીએ, ત્યારે પોલીસ તંત્રો એકબીજાની સામે જોઈ અને દાંત કાઢે છે. એ રીતના દાંત કાઢે છે કે જાણે કોઈ ઇન્કારિટોરિયાને કોઈ એવો ગુનેગાર પકડ્યો હોય કે જેનું એમને ઇનામ મળવાનું, એટલા રાજી થઈ રહ્યા છે. એટલું બધું સાહેબ. તમને પ્રેશરમાં, દબાણમાં કે કામ કરી નાખે? હા, કરી જ નાખશું, તમારાથી થાય કરી લો. હા, અત્યારે મારા ખેતરમાં કામ ચાલુ છે, અમારે જે ભગુભાઈ આહિર કરીને છે એમના ખેતરમાં કામ ચાલુ. 1 મહિનાથી સંઘર્ષ. આજે 1 મહિનાથી સાહેબ મારી મમ્મીને મારે સમજાવીને જમાડવું પડે, તું જમી લે ભાઈ. મારા ખેતર જાય, એક જ વાત એ રટે કે મારા ખેતરનું શું થશે, મારા છોકરાઓનું શું થશે. આજે હું મારો કામ ધંધો મૂકી અને સાહેબ 1 મહિનાથી હું ત્યાં કને બેઠો છું. જ્યારે જો ત્યારે પાછા એવી ધાકધમતી આવે અમે તમને જોઈ લેશું. તો જોઈ લેશો તો પોલીસ તંત્ર અમને શું જોઈને આપશે? આજ કરશે કે આપણી આજે અત્યારની ભાજપ સરકાર છે એ શું કરશે? એટલે હવે અમે આ જે છે એક વસ્તુ ફાઇનલ છે કે હવે જે બીજેપીને અમે જે સપોર્ટ કરતા હતા કે નહીં ભાજપ સરકાર અમારી છે, તો આજથી હું એક વસ્તુ કહું છું કે હું નહીં પણ જેટલા પણ અમે ખેડૂતો છીએ આ સરકારને અમે વિખોટીએ છીએ. આવી કોઈ ચૂંટણીની અંદર કોઈ આશા રાખે નહીં કે વાંડિયા ગામની અંદર કોઈ પણ જાતની હવે વોટની આશાએ આવે જ નહીં. અને હું આપણા સોશિયલ મીડિયાથી, આપણા માધ્યમ દ્વારા હું કહેવા માંગુ, ન્યૂઝ માધ્યમથી, કે આવી સરકારને હવે હટાવવી જોઈએ આપણે. અને હવે હરેક ખેડૂતે, હરેક કિસાને જાગૃત થવું જોઈએ. અમારી સાથે આવેલા કિસાન સંઘવાળાઓ ઉપર પણ આ લોકો લાઠીચાર્જ કરે. આની પહેલા ભચુભાઈ ઉપર લાઠીચાર્જ કર્યો હતો, એની પહેલા 2-3 કિસાનો ઉપર લાઠીચાર્જ થઈ ગયા. આટલું બધું થવા છતાં આ સરકાર કેમ સાહેબ બોલતી નથી? આભાર. તો મિત્રો, આ તમારી નજરની સામેની સ્પષ્ટ વેદના છે, એટલે કે આમાં ગોલ ગોલ વાત જ નથી. તમે જોઈ શકો છો બાજુ અંદરના રૂમમાં હમણાં માતાશ્રી છે, એમને તે દાખલ કરવામાં આવ્યા છે. અને સીધો અને સણસટતો મારો પ્રશ્ન છે વહીવટી તંત્રથી, કે આ વહીવટી તંત્રથી મારો અને સીધો અને સ્પષ્ટ આ પ્રશ્ન છે કે તમારે આ જ રીતની તાનાશાહી વચ્ચે જીવન જીવવાનું છે કે આગળ તમારે પોતાની બુદ્ધિપૂર્વક વાપરી
અને અત્યારનો જે હાલાત હાલી રહ્યા છે એના સામે લડવાનું છે. બાકી આ બધા વિષયને લઈ ખેડૂતની વેદના હજી લઈ એક અને પ્રશ્ન છે. જી જી કે અગર જો પોલીસ કાનૂની રીતે કામ કરે છે, જી. આજે હું સાચો છું તો હું મારું નામ લઉં છું કે ભાઈ મારું નામ અજય મહારાજ છે, જો એ લોકો રાઈટ છે તો એમની પાસે જે બિલા પ્લેટું જે લગાડે એ લોકો કેમ કાઢી નાખે છે? જી ત્યાં કને વાનમાં જે બહેનો હતા, મારી પાસે વિડીયો છે, એ બહેનોએ શું કર્યું, એમના જે બિલાઓ જે નામ હોય એ કાઢી નાખ્યા. જી કાઢે કોણ? નામ કોણ છુપાવે સાહેબ? જી. કોઈ ગુનેગાર હોય એને જી. એને ખોટું બોલવું. તો એ લોકો જો પોલીસ તંત્ર કાનૂની કાર્યવાહી કરે છે તો એ લોકોએ આવું કેમ કર્યું? પોતાના નામો કેમ છુપાવે છે? એમના ફેસ કેમ એ લોકો છુપાવે છે? જી આનો મને જવાબ જોઈએ છે, તો એનો જવાબ એ લોકો આપતા નથી. જી એ તો એસપી શ્રીને આપણે ચોક્કસ આ વાતની જે પણ રજૂઆત હશે કરી છે સાહેબ અમે. આપણે એસપી સાહેબ અત્યારે પણ જુઓ છો, આજુ અમારા ગામના જ બેન છે, એમને બી પોલીસ સ્ટેશનેથી લઈ આવ્યા જી છે. આપણે એસપી શ્રી પાસેથી રૂબરૂ જઈ કદાચ આઈજી શ્રી પાસે પણ જવું પડશે. આપણે આ બાબતનો ખુલાસો ચોક્કસથી લેશું. પરંતુ મિત્રો અત્યારે સમજવાની બાબત એટલી છે કે બિલ્લા કાઢવા કે આજે એક ઇતિહાસ, એક ગવાહ છે ઇતિહાસ કે મોટા મોટા અદાણી હોય કે ગમે તે ટોપ લેવલની કંપની હોય, એ નથી. આ જે લોકોના જે ટેક્સના પૈસે છે તો એ જ ટેક્સના પૈસે પોલીસવાળા પાસે પગાર પહોંચે છે, એનાથી જ સરકાર હાલે છે ટેક્સના પૈસે છે. એટલે આ બધા વિષયને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો.